એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા. સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા. સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે. તેમણે પ્રસ્તાવોત્તરદિગણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. અહીં તેમણે સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે. આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે. બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી. પરિણામે સૌ કોઈનું મન હરી લે એવી વાણી દુર્લભ છે. વળી કોઈ પણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી. વાણીની બાબતમાં પણ એવું જ છે. માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન બોલવા જોઈએ. જો કે એવી વાણી બોલનારા દુર્લભ હોય છે. લોકે યદસ્તુ એકસ્મૈ રોચતે તદન્યસ્મૈ ન રોચતે ઇત્યતઃ વિચિત્ર રુચિરિયં સંસારઃ. એકસ્મિન પરિવારે જાતાનામ સમાનાંચાર વિચારાણામ જનાનામપી ભિન્ના ભિન્ના રુચિ ભવતિ. કિં પુનઃ વિભન્નેષુ પરિવારેષુ ઉત્પન્નાનામ જનાનામ વાર્તા. સમાન પિતૃકેષુ પુત્રેષુ કશ્ચિત મધુરમ રોચયતિ, કશ્ચિત લવણમ કશ્ચિત ચાંબલમ રશ્મિતિ. એવં હિ કશ્ચિત કાવ્યમ રસ્યતિ, કશ્ચિત નાટ્યમ, કશ્ચિત શિલ્પમ, કશ્ચિત ચ ગણિતમ. એવમેવ કસ્મૈચિત શૃંગારઃ પ્રિયો ભવતિ, કસ્મૈચિત વીરઃ, કસ્મૈચિત કરુણઃ, કસ્મૈચિત ચ હાસ્યરસઃ. વીરલાય કસ્મૈચિત જનાય બીભત્સો રસો અપી રોચતે ઇતિ નાનાત્વમ રુચિનામ વ્યવસ્થિતમ ભવતિ. દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી. એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની વાત જ શું કરવી. જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈકને ગળ્યું ભાવે છે, કોઈકને ખારું તો કોઈકને ખાટું ભાવે છે. એમ જ કોઈ કાવ્યમાં રસ લે છે, કોઈ નાટકમાં, કોઈ કળા કારીગરીમાં અને કોઈ ગણિતમાં. એવી જ રીતે કોઈને શૃંગારસ પ્રિય હોય છે, કોઈને વીરરસ, કોઈને કરુણ રસ અને કોઈને હાસ્યરસ પ્રિય લાગે છે. ભાગ્યે જ કોઈકને બીભત્સ રસ પણ ગમે છે. એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. એવં સતી એકા એવ વાણી સર્વસ્ય માનસમ સંતોષયિતુમ નાર્હતિ. યહ ખલુ આર્ષેષણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતિ તસ્મૈ મૃદ્ધિ રુજ્વી ચ વાણી રોચતે ન તો કકર્ષ કુટિલાવા. અતઃ એતઃ સહ વાર્તાવસરે એતાદૃશી વાણી એવ ઉચિતા ભવતિ. પરંતુ યહ જડઃ દુર્વ્યસને રતઃ અલસઃ ચ સેવકઃ ભવતિ તસ્મૈ તસ્યાધિપઃ પ્રાયઃ કકર્ષાં વાણી વદતિ, કાર્યચ્ચ સંયોજયતિ, સ્વકીયં પ્રયોજનમ ચ સંપાદયતિ. આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી. ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, નહીં કે કકર્ષ અને કપટયુક્ત વાણી. એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય હોય છે. પરંતુ જે જળ ખરાબ ટેવોમાં રચ્યો પચ્યો અને આળસુ સેવક હોય છે તેને તેનો માલિક ઘણું કરીને કકર્ષવાણી કહે છે અને કામકાજમાં જોડે છે અને પોતાનું પ્રયોજન સાધે છે. યહ ખલુ ઈર્ષ્યાગ્રસતો ભવતિ તસ્મૈ પરસ્ય દુર્ગુણાનુવાદઃ રોચતે સ્વસ્ય ચ ગુણાનુવાદઃ. યહ ખલુ સજ્જનો ભવતિ તસ્મૈ પરાપવાદઃ કથમપી ન રોચતે.
કેચન અસૂયકાः ભવन्ति તે હિતમપી અનુશાસનમ ન સહન્તે તથૈવ સર્વાંગસુંદરમ સરસમ સુભાષિતમપી ન સંતોષ્યતિ અલ્પજ્ઞાન. ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે તેને અન્યના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે. સાચે જ જે સજ્જન હોય છે તેને કેમેય કરીને પરનિંદા ગમતી નથી. કેટલાક અદેખાઈ કરનારા હોય છે, તેઓ હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી. તે જ પ્રમાણે અલ્પજ્ઞાનીને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. યદિ સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતે વક્તુમ તદા સભામંધ્યે સંગત્ય સમિત્યો સમુપસ્થાય કિમ તૃષ્ણીમ સ્થેયમ કિમ વા મિથ્યા આખ્યેયમ ઇતિ પ્રશ્ન. અત્રોત્તરમ દદાતિ મહારાજઃ મનુઃ. જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે. અહીં મહારાજ મનુ ઉત્તર આપે છે. સભા વા ન પ્રવેષ્ટવ્યા વક્તવ્યમ વા સમજસમ અબ્રુવન વિબ્રુવન વાપી નરો ભવતી કિલ્બિષી ઇતિ. સભામાં પ્રવેશ ન કરવો અથવા સમજદારીપૂર્વકનું વચન બોલવું ન બોલનારો કે વિરુદ્ધ ખોટું વચન બોલનારો પાપી થાય છે. એવં વ્યવહારે અપી પ્રવૃત્તા વાણી શર્વાન સમાન રૂપેણ ન સંતોષ્યતિ. વસ્તુતઃ સુદુર્લભા સર્વમનોરમા વાણી સર્વે અપી જનાઃ વિચક્ષણાઃ ન ભવન્તિ. કેચિત મંદાઃ ઇતિ વા કેચિત આજ્ઞાઃ ઇતિ વા સ્નેહપૂર્ણા વાણીમપી ભાવયિતુમ ન પારયન્તિ. એતાદૃશાન જનાન દ્રષ્ટવા કિમ વ્યવહારે વાણીપ્રયોગઃ પરિત્યક્તવ્યઃ? નહીં નહીં મૃગાઃ સન્તીતિ યવાનોપ્યન્તે ઉપયન્તે એવ. ભિક્ષુકાઃ સન્તીતિ સ્થાલ્યો નાધિશ્રિયન્તે અધિશ્રિયન્તે એવ. અતઃ સ્વકીયેન સુરુચિપૂર્ણં વ્યવહારેણ જનાન આનંદયિતુમ સંસ્કૃતા વાણી એવં સતતમ પ્રયોક્તવ્યા. આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી સૌને એક સરખી રીતે સંતુષ્ટ કરતી નથી. ખરેખર સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. બધા લોકો ડાહ્યા કે વિદ્વાન હોતા નથી. કેટલાક મનબુદ્ધિવાળા કે અજ્ઞાની હોય છે, જે સ્નેહપૂર્ણ વાણીમાં સમજી શકતા નથી. એવા પ્રકારના માણસોને જોઈને શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ? ના ના. શું પ્રાણીઓ છે, ભિક્ષુકો છે એમ વિચારીને શું તપેલીઓ ચૂલે ચઢાવવામાં આવતી નથી? ચઢાવાય જ છે. આથી પોતાના સુરુચિપૂર્ણ વ્યવહાર વડે લોકોને આનંદિત કરવા માટે સંસ્કારપૂર્ણ વાણી જ સતત પ્રયોજવી જોઈએ.